જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે પુત્રદા એકાદશી વ્રત કથા મહિમા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. પુત્રદા એકાદશી વ્રત કથા. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. એકાદશીના દિવસે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હતું કે હે ગોવિંદ, હે કૃષ્ણ, તમે મને પોહ માસની એકાદશીના વિશે સમજાવો. આ એકાદશીને કયા નામથી ઓળખાવામાં આવે છે અને આ એકાદશીની વિધિ કઈ રીતે છે? આ સાંભળીને ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે કુંતી નંદન, પોષ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે. વ્રતના નારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ. આ વ્રતના પુણ્ય ફળથી મનુષ્ય તપસ્વી, વિધાન, ધનવાન થાય છે. આનાથી એક કથા પણ છે, તે પણ સાંભળો. ભદ્રાવતી નગરમાં સુકેતુમાન નામનો એક રાજા રાજ્ય કરતા હતા. તે નિસંતાન હતા. તેની પત્નીનું નામ સેવ્યા હતું. તે સદૈવ સંતાન હોવાથી ચિંતિત રહેતી હતી. સંતાનહીન રાજા પિતૃઓને રડી રડીને પિંડ લેતા હતા કે આના પછી અમને પિંડ કોણ આપશે? આ રાજાને પણ બધું બાંધવ, મંત્રી, મિત્ર, રાજ્ય, હાથી, ઘોડા આદિ પણ સંતોષ થતો ન હતો. તેનું એકમાત્ર કારણ હતું કે સંતાનહીન. તે વિચાર કરતા કે મારા મર્યા પછી મને કોણ પિંડદાન આપશે? સંતાન વગર પિતૃઓએ અને દેવતાઓને પણ ઋણ મુક્ત કઈ રીતે થવાશે? ઘરમાં સંતાન ન હોય ત્યારે સદૈવ અંધકાર રહે છે. એક દિવસ રાજા પોતાના શરીરનો ત્યાગ કરવાનો વિચાર કર્યો, પરંતુ એ સાથે વિચાર પણ આવ્યો કે આત્મહત્યા કરવી, આપઘાત કરવો તે મહાન પાપ છે. રાજા આ વિચાર કરીને એક દિવસ છુપાઈને વનમાં ચાલ્યા ગયા. રાજા ઘોડા પર સવાર થઈને વન પક્ષીઓ અને વૃક્ષોને જોવા લાગ્યા. તેણે વનમાં જોયું કે મૃગ, વાઘ, સુવર, સિંહ, વાનર અને સર્પ આદિ ભ્રમણ કરતા હતા. હાથી પોતાના બાળકો અને હાથણીઓ સાથે ફરતા હતા. રાજાએ વનમાં જોયું કે ક્યાંય શિયાળ કર્ક શબ્દ કરતા, ક્યાંક મોર ધ્વન કરતા. વનમાં દ્રશ્યોમાં જોઈને રાજાને વિચાર કરવામાં આવ્યો કે બપોર થઈ ગયો, હવે રાજાને ભૂખ અને તરસ લાગી હતી. તે વિચાર કરવા લાગ્યો કે મને અનેક યજ્ઞો કર્યા છે, બ્રાહ્મણો બ્રહ્મા ભોજન પણ કરાયું છે, છતાં પણ મને આ દુઃખ કેમ મળ્યું હશે? રાજા તરસના કારણે ખૂબ બેચેન થવા લાગ્યા અને પાણીની તલાશમાં આગળ વધ્યા. થોડો આગળ વધીને સરોવર જોયું. તે સરોવરમાં કમળ ખીલેલા હતા. એ સરોવરના સરસ હંસ, મગરમચ્છ આદિ જળક્રીડા કરતા હતા. એ સરોવરની ચારે બાજુ મુનિઓ આશ્રમ બનાવ્યા હતા. એ સમયે રાજાનું જમણું અંગ ફરકવા લાગ્યું. રાજા પ્રસન્ન થઈને સરોવરના કિનારે બેઠેલા મુનિઓને જોઈ ઘોડા પરથી ઉતર્યા અને દંડવત કરીને એમની સમ્મુખ બેસી ગયા. રાજાએ જોયું. મુનીશ્વર બોલ્યા, હે રાજન, અમે તમારી ખૂબ જ પ્રસન્ન છીએ. તમે આ જગ્યાએ કેવી રીતે આવ્યા છો તે કહો. ત્યારે રાજાને મુનીશ્વરે પૂછ્યું, હે મુનીશ્વર, તમે કોણ છો? અહીં શા માટે પધાર્યા છો? ત્યારે મુનિ બોલ્યા, હે રાજન, આજે પુત્રની ઈચ્છા કરનારે, ઉત્તમ સંતાન આપનારી પુત્રદા એકાદશી છે. અમે લોકો વિશ્વદેવ અને છીએ અને આ સરોવરમાં સ્નાન કરવા આવ્યા છીએ. પછી રાજા બોલ્યા, હે મુનીશ્વર, મારે પણ કોઈ સંતાન નથી. જો તમે મારા પર પ્રસન્ન હો તો એક સંતાનનું વરદાન આપો. આ સાંભળીને મુનિ બોલ્યા, હે રાજન, આજે પુત્રદા એકાદશી છે અને તમે આ એકાદશીનું વ્રત કરો. ભગવાનની કૃપાથી તમને અવશ્ય સંતાનની પ્રાપ્તિ થશે. મુનિ વચનો સાંભળીને રાજાએ
રાજાએ તો દિવસને પારણા કર્યું અને મુનિના પ્રમાણ કરી પોતાના મહેલ પાછા ફર્યા. અમુક સમય પછી રાણીને ગર્ભ રહ્યો. 9 માસ પછી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થઈ. સંતાન રત્નના પુત્રનો જન્મ થયો. તે રાજકુમાર મોટા થઈ અત્યંત વીર, ધનવાન, યશવીર અને પ્રજાપાલન થયા. તે પુત્ર રાજાને ઘણો સંતોષ આપ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ આ મહાત્મ્ય કથા અર્જુનને સંભળાવી. પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. મેં લોકોને કલ્યાણ માટે આ વ્રત તમારી પાસે કહ્યું છે. જે મનુષ્ય આ પુત્રદા એકાદશીનું વ્રત કરશે તે આ લોક સંતાનનું સુખ ભોગવી સ્વયં જ જશે, સ્વર્ગમાં જશે. અર્જુન, આ કથાને પાઠ કરવાથી અથવા સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. એવી રીતે ભવિષ્યતર પુરાણમાં પોહ માસની શુક્લ પક્ષની પુત્રદા એકાદશી મહાત્મ્ય કહેવામાં આવ્યું છે. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુત્રદા એકાદશી વ્રત કથા, મહિમા, પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. શુભ અને મંગલકારી એકાદશીના દિવસે અમુક ઉપાય પણ થઈ શકે છે. સંતાન સુખની કામના માટે આજે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરીને પોતાની મનોકામના કહેવે છે. આવા સાચા હૃદયથી, ભાવથી, પ્રેમથી પ્રભુને પ્રાર્થના કરવામાં આવે તો પ્રભુના પ્રાર્થના અવશ્ય સાંભળે છે. આ ઉપરાંત ઘર પરિવારમાં જો વારંવાર નજર લાગતી હોય તો શાંતિ રહે ન રહે તો ગોબરનો ઉપલો લઈને તેને સળગાવીને તેની ઉપર 11 કપૂર રાખીને 1 ટીપું ઘી નાખી આખા ઘરમાં અથવા ઓફિસમાં જે આપણે કામ કરીએ છીએ તે જગ્યાએ પણ તે ધુમાડાને ફેરવવો જોઈએ. આમ કરવાથી નજર દોષમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત જો બાળકને નજર લાગતી હોય તો 2 કપૂરની ટીકડી લઈને બાળકની મસ્તક ઉપાડી 7 વાર ઉતારીને કપૂરને સળગાવી દેવું જોઈએ. માતા તુલસીની સામે સવાર સાંજ દીપ પ્રગટાવી માતાની પૂજા કરી ત્યારબાદ ઓમ નારાયણ નમો આ મંત્રનો જપ કરવાથી કર્જમાંથી મુક્તિ મળે છે. ઉપરાંત શત્રુ બાધામાંથી મુક્તિ મળે છે. કાશાતુરથી જે સફેદ સૂતર આવે છે તે દોરો લઈને પીપળાના વૃક્ષ નીચે 11 પરિક્રમા કરવામાં આવે અને પ્રભુને પ્રાર્થના કરવામાં આવે તો શત્રુ બાધામાંથી મુક્તિ મળે છે. પીપળાના પરિક્રમા કરતી વખતે પિતૃનું પણ સ્મરણ કરવાથી, પીપળાના વૃક્ષ નીચે દીપદાન કરવાથી, સરસોયાના તેલને મીઠાઈને ભોગ લગાવવાથી જેથી પિતૃકૃપા પ્રાપ્ત થાય છે. પિતૃઓને મોક્ષ અર્થે આજે ગીતાજીનો પાઠ પણ કરી શકાય છે, સાંભળી શકાય છે. દાંપત્ય જીવન સમધુર બનાવવા માટે ભગવાનની સેવા કરતી વખતે ખીરનો ભોગ લગાવાય છે. જોકે આજે ચોખા ખાવા નિસંદેહ, પરંતુ ભગવાનને ભોગ લગાવી શકાય છે અને ત્યારબાદ ખીરનો ભોગ લગાવાય તે ગાય માતાને ખવડાવી શકાય છે. રોટલી સાથે જો આજે બહાર જવાનું થયું હોય તો હળદરનું તિલક કરી બહાર જવાય. કામ સારું બને છે. એવું કહેવાય છે કે આર્થિક તંગી છુટકારો પ્રાપ્ત થાય છે. તુલસી પત્ર લઈને 11 વાર શ્રી રામ બોલીને માતા મહાલક્ષ્મીનું સ્મરણ કરીને ભગવાન નારાયણને શરણોમાં સમર્પિત કરી દેવાથી લાભ પ્રાપ્ત થાય છે. મનોકામના પૂર્તિ અર્થે આજના દિવસે ભગવાન શ્રી હરિનારાયણને સફેદ પુષ્પ, પીળા પુષ્પની માળા સમર્પિત કરાય છે. ધન વૈભવ પ્રાપ્તિ અર્થે આખું શ્રીફળ લઈને તેમાં દક્ષિણા મૂકીને લાલ મોલીથી બાંધીને શ્રીફળને જલ પ્રવાહિત કરી શકાય છે અથવા ભગવાન નારાયણના ચરણોમાં સમર્પિત કરી શકાય છે. આમ કરવાથી ધન વૈભવની પ્રાપ્તિ થાય છે, આરોગ્ય સૌભાગ્યવતી પ્રાપ્તિ થાય છે. શ્રીફળ અર્થાત લક્ષ્મીજીનું જ પ્રતીક છે. ભગવાન શ્રી ગણેશજીને પણ પ્રતીક છે જે શુભ મનાય છે. જ્યારે પૂજા કરીએ ત્યારે શ્રીફળનો ઉપયોગ અવશ્ય કરીએ છીએ. જો બાળકોના જીવનમાં કે તકલીફ, વિધિ, બાધા આવતી હોય તો આજના દિવસે ગરમ રોટલી કરીને તેમાં ઘી ચોપડીને 1 ગોળની ગાંગડી રાખીને ભગવાન શ્રી હરિનું નામ સ્મરણ કરીને ગાય માતાને ખવડાવવાથી અને આશીર્વાદ પ્રાપ્ત કરવા જેથી બાળકોને સારા કાર્ય કરી શકે અને
પ્રગતિ પણ. આમ આજના દિવસે નાના નાના ઉપાય પણ થઈ શકે છે. આજના દિવસે જો આપણાથી સેવા પૂજા ન થાય તો, વ્રત જપ પણ ન થાય તો, અંતરમાં મનથી, હૃદયથી, ભાવથી પ્રભુની નામ સ્મરણ કરવું જોઈએ. હરે રામ, રામ રામ, હરે હરે, કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ હરે હરે. બોલો પરમપિતા પરમાત્માની જય, લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.